कैवलं चिदेनं अवेनं वयनं दिधन्नं लघुयं अमोऽहम् अमस्तु निरालं नारायणं महन्नं रणेयं नयेति नर्णेयम् जपेनं जपायं कायन्नं मयायं मनाति जहानम धाता ध्येयन्नं विछन्दं विनय जय करोति विधि वै वेदन्तं अचन्ते नचन्तं सुनाति सनातम् अगाधं बहोर्धं लहेजं महादं कुबेरम् श्रीमद् करुणा सागर महाराज की जय, कैवल धाम की जय, श्री महाराज की जय। सतकेवल साहेब 24 સપ્ટેમ્બર परंतु વર્ષમાં એક વખત આવે છે સારું છે કારણ કે જ્યારે જ્યારે 24 સપ્ટેમ્બર નજીક આવે ત્યારે મને મનમાં ધ્રાસકો પડે પાછું એક વર્ષ વધી ગયું સમજ પડે છે કે એક સહજ સ્વભાવ માણસનો સ્વભાવ એવો છે કે આપણે બધાને નાના રહેવું ગમે છે ગરડા થવું ગમતું નથી મને 70 વર્ષ થયા પછી કોઈ એમ કે તમે 50 વર્ષ જેવા લાગો છો મને બહુ આનંદ થાય પણ કોઈ એમ કે તમે 80 વર્ષ જેવા લાગો તો મને એમ થાય કે આને કંઈક ઠોકી દઉં આ સહજ માનવ સ્વભાવ છે પરંતુ સમય સમયનું કામ કરે છે હું ઘણી વખત કહેતો હોઉં છું કે સમય આવતો વાર લાગે છે સમય જતો વાર નથી લાગતી સમય આવતો વાર લાગે છે આપણે 8મા 9મા 10મા ભણતા હોય તેમ લાગે ક્યારે કોલેજમાં જઈશું અને કોલેજમાંથી ઘેર આવ્યા પછી ખબર ના પડે ક્યારે ઘેર આવી ગયા એટલે સમય આવતા પ્રતીક્ષા લાંબી હોય એમ પણ આવતો કે જતો એ આપણા મનનો વિષય છે બાકી સમય તો એની ગતિ પ્રમાણે જ ગમન કરે છે સૂર્યની પાછળ પૃથ્વી એક પ્રદક્ષિણા પૂરી કરે એટલે 1 વર્ષ થાય એ નક્કી છે અને સૂર્યની પાછળ ફરવાની પ્રદક્ષિણા કરવાની પૃથ્વીની ગતિમાં કોઈ ફેરફાર નથી થતો એ પણ નક્કી છે એ 365 સમથિંગ દિવસે પોતાનો આંટો પૂરો કરે છે એમાં કોઈ ફેરફાર નથી થતો ઠીક છે સૂર્યની પાછળ એની પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પૃથ્વી જે પ્રમાણે નમેલી છે એ પ્રમાણે દિવસ રાત લાંબા ટૂંકા થાય છે કોઈક વખત દિવસ લાંબો હોય તો રાત ટૂંકી હોય રાત લાંબી હોય તો દિવસ ટૂંકો હોય પણ બેનો સરવાળો 24 કલાક જ થાય એમાં કોઈ ફેરફાર થતો નથી હજુ આપણા તો દેશમાં સારું છે દિવસ રાતમાં બહુ લાંબુ અંતર નથી પણ જે આપણે કરતા ઉત્તરાર્ધમાં છે અથવા વધુ દક્ષિણાર્ધમાં છે એમના દિવસ રાત્રિમાં ઘણું અંતર
તમે કેલિફોર્નિયામાં જાઓ તો ઉનાળામાં 9 વાગ્યા સુધી તમને અજવાળું દેખાય. આપણે તો 6 વાગ્યાનું કેવું એવું રાત્રે 9 વાગ્યા સુધી. અને વિન્ટરમાં શિયાળામાં જતો 3 વાગે અંધારું થઈ જાય. 4-4, 5-5 કલાકનું અંતર દિવસ રાત્રિમાં ત્યાં છે. પણ હું કહું છું કે બધું ગમે અંતર હોય, દિવસ લાંબો હોય તો રાત ટૂંકી હોય, રાત્રિ લાંબી હોય તો દિવસ ટૂંકો હોય, પણ 24 કલાકનો હોય. અને એ પ્રમાણે 12 મહિનાનું વર્ષ હોય. આપણી મનસ્થિતિ જેવી હોય એ પ્રમાણે કાં તો વાર લાગે વર્ષ જવામાં કે કાં તો વહેલું જતું રહે. લોકડાઉન થયું ત્યારે વર્ષ જતું જ નહોતું આપણું. ક્યારે જશે? દાડો નહોતો જતો ને. છેવટે ચોપટે જેને બેસનારા લોકોને તો કેચાને કેવી સજા થઈ ગઈ હશે. અને જેને બહાર નીકળ્યાના એક વાર દંડા પડે તો ઊંઘમાં સાયરન સાંભળે ને તોય બેઠા થઈ જાય. પણ એ જતું રહ્યું, જો કે સંપૂર્ણ નથી જતું રહ્યું. એટલે જ આપણે આજનો દિવસ છેક સુધી તો અમે નિર્ણય જ નહોતો કર્યો કે ભાઈ 24 તારીખે શું કરવું એમ. કે 19 તારીખ સુધી તો હું વારાણસી હતો, કાશી હતો. પાછું નક્કી હતું બહુ સમયથી કે 25 તારીખથી હરિદ્વાર જવાનું છે. એટલે વચ્ચે 4 દિવસનો ટાઈમ હતો. એમાં 20 તારીખે પાછું આપણો મોટો ઉત્સવ. પણ બધાએ કહ્યું કે નાનું મોટું કંઈક કરીએ. તમે કોઈ કરો તારે. કે હજુ પણ આપણે સાવધાની રાખવી બહુ જરૂરી છે. અને હું તો કોરોના નહોતો ને તોય કોઈને નજીક આવવું મને ગમતું નહોતું. કોરોનાથી તો મને સરસ બહાનું મળી ગયો. 10 ફૂટ દૂર હોય ને કહી દઉં કીપ ડિસ્ટન્સ. આજે તમે વાંચ્યું હશે કે આજે પાછો કોરોનાનો આંકડાનો પારો ઊંચો ચડ્યો છે. ગઈકાલે 24 કલાકમાં 30,000થી વધુ કેસ નવા નોંધાયા છે, એવું ન્યૂઝ મીડિયા કહે છે. અને હમણાં તો રિપોર્ટ એવો આવ્યો છે કે આજે 3rd વેવ જે છે આ કોરોનાની લેટેસ્ટ એડિશન અથવા લેટેસ્ટ વર્ઝન એવું ભયંકર છે કે આના સિમ્ટમ્સ દેખાતા નથી. એટલે જે કોઈ સંક્રમિત થયો હોય એને ખબર પણ ન પડે કે એને કોરોના છે. આ ત્રીજી લહેરની આ વિશેષતા છે. એટલે આપણે વિચાર્યું કે બને ત્યાં સુધી ભાદરવા સુદ પૂર્ણિમા તો દિવ્ય પરમગુરુનો પ્રસંગ છે, અનિવાર્ય ઉજવવો પડે. એ આપણી સંપ્રદાયની પરંપરાનો ઉત્સવ છે. 24મી સપ્ટેમ્બરે સંપ્રદાયની પરંપરાનો ઉત્સવ નથી. કે આપણે તો જન્મદિવસ ઉજવવાની પરંપરા છે જ નહીં, હતી જ નહીં ગુરુગાદીમાં. આ તો મારે કેટલાક અમેરિકાના ભક્તોએ ગેલું લગાડ્યું, પછી એમાંથી આ સ્કૂલનું ચાલુ થયું ત્યારે વાર્ષિક દિવસ તરીકે કર્યું આપણે. એટલે આ આપણો પારંપરિક ઉત્સવ નથી કે એને ઉજવવો જ પડે. ચાર 5 વર્ષ પહેલાં 24 સપ્ટેમ્બરે જ મારી ફ્લાઇટ હતી લંડનની. દીદી પણ મારી સાથે હતા.
પણ જો કે દીદીએ પાછું બીજું કંઈ ઊભું કરી દીધું તે વખતે, તારીખ નહીં તો તિથિ. એટલે મેં વિચાર કર્યો હતો કે બહુ લોકોને ભેગા નહીં કરવા. આ કોરોનાના સમય દરમિયાન પણ આપણા ઘણા બધા નાના મોટા ઉત્સવો થયા. દર સુદ બીજે 1000થી પણ વધુ લોકો બાલકુર દર્શન માટે આવે. ગઈ ગુરુ પૂર્ણિમાએ પણ 7,000થી 8,000 લોકો આવ્યા હતા. 7,000 લોકો તો આપણે ફૂડ પેકેટ જ આપ્યા. 10,000 જેટલા લોકો આવ્યા હશે. પણ આપણી કડકઈ ગણો કે જેને કારણે કોઈ એવું હજુ સુધી કહેનાર નથી નીકળ્યું કે આપણે ગુરુ ગાદીમાં દર્શન કરવા ગયા હતા અને ત્યાંથી કોરોના લઈને આવ્યા. આવી ઘટના નથી થઈ. અને પરમ ગુરુની કૃપા. એટલે તમને બધાને આ દિવસે તો હું એ જ મેસેજ આપવા માગું છું કે આપણે બધાએ આપણા જીવનની રક્ષા કરવા માટે સાવધાની રાખવાની જરૂર છે. હજુ પણ સાવધાનીની જરૂર છે. જુલાઈ ઓગસ્ટમાં હું અમેરિકા હતો. ત્યાં લોકોએ જાહેરમાં માસ્ક કાઢી નાખ્યું. પ્લેન સિવાય કોઈ પણ જગ્યાએ, એરપોર્ટ સિવાય કોઈ પણ જગ્યાએ અને મોટા સ્ટોર સિવાય તમે માસ્ક વગર જઈ શકો. પણ ત્યાર પછી કોરોનાની રફતાર વધી, એમણે ફરી પાછું માસ્ક ફરજિયાત કરવું પડ્યું. અને ફરી પછી રેસ્ટોરન્ટની અંદર ઉપસ્થિતિમાં એમણે 33% કરી દીધા, 1/3 કરી દીધા. કે બેઠક ક્ષમતા, સિટિંગ કેપેસિટી કરતાં 30% લોકો કે 33% લોકો જ અલાઉ. એટલે આવી સ્થિતિ છે. એટલે આપણે આને બહુ કંટ્રોલ કરવા પ્રયત્ન કર્યો છે. જે લોકો આવે છે બધાને હું મારા તરફથી શુભેચ્છા આપું છું. અમારા સરપંચ સાહેબ હમણાં આવ્યા, ઉપર બેઠા છે, ગયા. હા, મને કે એવો આશીર્વાદ છે, આ રહ્યા છે, આશીર્વાદ આપે 100 વર્ષ સુધી અમે આ રીતે હાર લઈને આવીએ. મેં કહું આ મારું એક્સટેન્શન માગ્યું કે તમારું? કે એમને 100 વર્ષ સુધી આવવાનું. એટલે અત્યારે તો કેટલા થયા? 35, 40, 39, હા 40. અને બીજા 100 વર્ષનું માગેલું 140 તમને સાચા છે? સારી વાત છે. આપણે બધાને શુભેચ્છા પાઠવે. પણ હું એક વાત જરૂર કહું છું વારંવાર કે આયુષ્ય તો જે નિશ્ચિત છે નિશ્ચિત છે જ. પણ આપણી શુભેચ્છા કે આપણા આશીર્વાદ કોઈના માટે ત્યાં કામ લાગે છે કે તમારું જીવન સ્વસ્થ બને, તંદુરસ્ત રહે. મેં આગળ જે વાત કરી કોરોનાની, તંદુરસ્ત રહે એટલા માટે છે. આપણે જેટલું જીવીએ એટલું સ્વસ્થ જીવીએ. બસ આપણે કોકનો આધાર બનીએ, આપણે કોઈનો આધાર લેવો ના પડે એવું જીવન જીવીએ. બસ એટલી આપણે પરમગણે પ્રાર્થના કરીએ. એવું સ્વસ્થ જીવન
તમને ને મને બધાને મળે એવી પરમણે પ્રાર્થના કરીએ. અમારા શાસ્ત્રો કહે છે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. આપણા વેદોનો સિદ્ધાંત છે બ્રહ્મ સિદ્ધાંત. એ એમ કહે છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આ જગત મિથ્યા છે, એક બ્રહ્મ સત્ય છે, અવિનાશી છે. એવું કહેનારા વેદનો જ એક ઉપવેદ છે આયુર્વેદ. જે વેદ એમ કહે છે કે આ શરીર તો નાશવંત છે, એનો મોહ નહીં રાખવાનો. એ જ વેદમાંથી પાછું એક ઉપવેદ નીકળ્યો જેને આપણે આયુર્વેદ કહીએ છીએ. અને એ આયુર્વેદ શું બતાવે છે? એમાં કયું જ્ઞાન આપ્યું છે? તમે સ્વસ્થ કઈ રીતે રહો, બીમાર કઈ રીતે ના પડો, તમારા શરીરને કોઈ પણ પ્રકારની બીમારી ના લાગુ પડે, એવું કઈ રીતે કરવું, શું કરવું, કેવું જીવન જીવવું. ત્યારે આ વિરોધાભાસ લાગે છે આપણને. એક બાજુ એમ કે ભાઈ આ શરીર નાશવાન છે, પછી આની પરવા કરવાની ક્યાં જરૂર છે? એ કે ભાઈના ઘેરે મારે પધરામણી જવાનું થયું તો ઘરના જે મોભી માણસ હતા ને, મુખ્ય માણસ, એમને ડાયાબિટીસ હતો. ડાયાબિટીસની દવા લેતા હતા. તો એમનો દીકરો, દીકરાની વહુ, એમના ઘરથી બધા મને ફરવા કે દાદાને કહો કંઈક, આટલો બધો ડાયાબિટીસ તો ગળ્યું ખાવાનું છોડતા નથી. મેં કહું મોથાભાઈ વાત તો સાચી છે. હા, તમારે પરિજી પાડવી જોઈએ. મને કે મેં તમારી કથામાંથી સાંભળ્યું છે શરીર નાશવંત છે, જવાય સ્મશાની આ સુધી એવી રીતે મરવાનું, પ્લાસ્ટિકમાં વેંટાઈને જવું પડે એવી રીતે નહીં મરવાનું. પડીકું વાળીને પેલા મૂકી જાય એવી રીતે નથી મરવાનું. એટલે સ્વસ્થ જીવન. ત્યારે સ્વસ્થ જીવન મેળવવા માટે આપણે પણ પુરુષાર્થ કરવો પડે. જેમાં બધા કહે છે કૃપા, ગુરુ મહારાજની કૃપા, ગુરુજીના આશીર્વાદ. પણ કૃપા તેના પર વરસે જે યથાર્થ કર્મ કરે. કર્મ વગર કૃપા મળતી નથી. આ દુનિયામાં કશું મફત મળતું નથી, ધ્યાન રાખજો. કોરોનાય મફત નથી મળતો, તમે લેવા જાઓ તો જ આવે. એ એમને એમ નથી આવતો. બહુ માન સ્વમાની છે ચાઇનાનો, પણ માન મળે તો જ જાય. એટલે આજે જેટલા લોકો અહીં બેઠા છે ને આ બધા અમારા ભાઈઓ પાસે ઓનલાઈન પર પણ ચલાવે છે, બધાને શુભેચ્છા આપું છું. આજે અમારા ગોપાલભાઈ આજના દિવસ એમણે 71 વર્ષ નિમિત્તે 71,000 રૂપિયા આપીને સેવા કરી છે. આવું કંઈક હોય તો મને થાય કે 101 વર્ષના થઈ હશે. સારું. ખૂબ ખૂબ ધન્યવાદ. આમ તો ગુરુ ગાદીના કોઈ પણ કાર્યમાં એમની સેવા પ્રથમ હોય જ છે. સારસાના નગરજનોએ પણ ખૂબ સરસ સ્વાગત કર્યું. મજાનો ફરસ મહેકતો ગુલાબનો હાર લઈ આવ્યા. પણ ભાઈ આજે ગામનો કાર્યક્રમ છે પાછો,
સારસા સ્વચ્છતા અભિયાન. હું ઘણા સમયથી આમ વિચારતો હતો કે સ્વચ્છતા બહુ મહત્વનો વિષય છે અને ખાસ કહું છું નગરજનોને, હું તો તમારા સ્વચ્છતા અભિયાનમાં બહુ જોડાવું નહીં, પણ ફોટા પડાવવા તો આવીશ. પણ આજના દિવસે હું પણ થોડીક સફાઈ કરીશ, મારી રૂમ સાફ કરી દઈશ. તો બધા હસે છે, એટલું ઓછું છે. સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા, સ્વચ્છતા એ જ પવિત્રતા. અને પવિત્રતા હોય ત્યાં જ દૈવી તત્વનો નિવાસ હોય. જ્યાં ગંદકી હોય ત્યાં આસુરી તત્વો નિવાસ કરે. આસુરી તત્વોમાં રહેવાથી આપણામાં આસુરી વિચાર જ આવે. દૈવી વિચાર દૈવી તત્વોની હાજરીથી જ આવે. અને દેવોને સ્વચ્છતા જ ગમે છે, સદાચાર જ ગમે છે. બીજું અમારા ફાર્મસી કોલેજના એમણે પણ એક વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે. મેં કહું સારું છે, 71 પ્લાન્ટ રોપવાના છે આજે. બહુ સમય પહેલાં મેં એક કાર્ટૂન જોયું હતું છાપામાં. એક મંત્રીશ્રીના હાથે વૃક્ષારોપણ ચાલતું હતું અને એમનો એ વિસ્તારનો ધારાસભ્ય પાણીની જારી લઈને ઊભો તો આવું ચિત્ર હતું. અને પેલો ધારાસભ્ય મંત્રીશ્રીને કહેતો, સાહેબ યાદ છે ને, ગઈ સાલ આપણે અહીં જ ઝાડ રોપ્યું હતું. સમજ પડે છે ને? અહીં જ રોપ્યું હતું એમ, એ ઉગ્યું, ફરી આ સાલ રોપ્યા છે. આપણે એવું વૃક્ષારોપણ નહીં કરવાનું. હમણાં હું બોસ્ટન ગયો તો મેં આ વૃક્ષોની વાત કરી, ત્યારે એક ભાઈએ મને ત્યાંથી કહ્યું કે 100 વૃક્ષ રોપજો કે છે. અને એમાં એક વાત આપી હતી કે વૃક્ષો એવા રોપવા જોઈએ, ખાસ અત્યારે મોટામાં મોટી તકલીફ છે પક્ષીઓને. અમે અવિનાશી ઉપર શેડ મારીએ છીએ, અત્યારે ચાલુ જ કામ. એક તો મારું કામ એવું છે કે સીધું પાણી લઈને અમે સંપમાં લાવી શકીએ, એટલે એમાં ડસ્ટ ઓછું. કાંક ધાબામાં તો ગમે તે પડ્યું હોય, શેડ ઉપર એક વરસાદ પડે એટલે તરત ધોવાઈ જાય, પછી સીધું પાણી લેવાય. પણ બીજો મારો પ્રોજેક્ટ છે, ત્યાં હું કૃત્રિમ માળાઓ લાઈને મૂકવાનો છું, અનાજ પાણીની વ્યવસ્થા કરવાનો છું. જે નાના નાના પક્ષીઓ, વિશેષ કે ચકલી છે, અહીંયા કેટલા બધા ઉડાઓ આવે છે, કાબરો છે. આ કાબરો કહેલો છોકરી એકબીજાની સામે જોવા માંડી. તમને નથી કહ્યું? હા, એ બધા પક્ષીઓના નિવાસ માટે હું આ ખર્ચ કરું છું. મેં પીવીસીની સ્ક્વેર પાઇપો મગાવી, આવી પણ ગઈ છે, જે મોટે ભાગે આમાં હાઇડ્રોપોનિકમાં વપરાય છે. એને જુદી જગ્યાએ હોલ પાડીશું, વચ્ચે પાર્ટેશન મારીશ અને બધા બાંધીશ, એટલે નાના નાના પક્ષીઓમાં માળા કરી શકે. અને ખાવાનું પણ મૂકીશ. આપણા જેટલા ખેતરો છે બધા આપણે ઓર્ગેનિક કરીએ છીએ, ને એમાં પણ હું આ વૃક્ષ રોપવાનો છું. 3 વૃક્ષ અમે પસંદ કર્યા છે. એક તો ઉંબરો, ફળ આવે છે નાના નાના, આપણા આના જેવા, શું આપણે ખાઈએ છીએ, અંજીર, અંજીર જેવા ફળ આવે. એને માત્ર પક્ષીઓ જ ખાય.
વડના ટેટા એ માત્ર પક્ષીઓ જ ખાય. પીપળા ઉપર જે અમુક જાતના પીપળા પણ નાના નાના ટેટા આવે છે પણ પક્ષીઓ જ ખાય, વાંદરા કોઈ ના ખાય. એવા અમે દરેક ખેતરમાં 2-4-5 તો રોપવાના છીએ ઝાડ, જેથી પક્ષીઓને ચારો મળે. કારણ કે આપણા વિસ્તારમાં તમાકુના તો પક્ષીઓને કોઈ ચારો મળે નહીં, કેળમાંય ના મળે. આપણે શેરડીમાં ચણા કર્યા. અમારા ખેતીવાડીના 2-3 પ્રોફેસરો જોવા આવ્યા હતા. તેમણે પાણી ભરેલા બધા કુંડા જોયા. આપણે ખેતરમાં પાણી ભરેલામાં ક્યાંક કરુણાસાગર મહારાજે આ કામ કર્યું હતું, તો એ ઉપદેશ આપણે પણ. એટલે મને ક્યાંક કુંડા શું કરવા મૂક્યા છે? મેં કહું પક્ષીઓ માટે, પાણી માટે. ક્યાંક ઉનાળામાં પાણીની સગવડ ના હોય તો પેલા ભાઈ કે અમે પક્ષી ઉડાડવા માટે માણસ રાખીએ છીએ. આવી કંઈ ખેતી હોય તો પક્ષી ઉડાડવા માણસ રાખીએ છીએ. મેં કહું પક્ષી ક્યાં જશે? કારણ કે આપણે તો ખેડૂત બિચારો ગાતો હતો, ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, અને વધે એટલું આપણા માટે આવે. એટલે મારા ફાર્મસીવાળા ભાઈ ભગીરથભાઈ બેઠા છે, મારા ડૉક્ટર, એવા જ વૃક્ષો વાવવાનું પ્લાનિંગ કર્યું છે. મેં કહું ચોક્કસ આવીશું. આજે સફાઈ અભિયાન માટે ભારતીય જનતા પાર્ટી તરફથી આહવાન કર્યું છે. મેં કહું એમાંય આવીશ. અને ગામના લોકોને તો હું અહીંથી મેસેજ આપું જ છું કે ભાઈ આપણે સફાઈ તો બરાબર રાખો છે. પરદેશમાં તમે ગંદકી નાખો ને તો કેવું બોર્ડ મારેલું હે, હા, $500 ફાઇન ફોર લેટરિંગ, $500 દંડ કચરો નાખશો તો. અહીં પણ આવું જ કંઈક કરવું છે. કારણ કે પરદેશમાં રહીને બધા સ્વચ્છ નહીં કરતા. એક વખત મારે એવું થયું કે એક ભાઈ અમેરિકાથી જ આવ્યા હતા અને એમની કારમાં મારે જવાનું થયું. કંઈ ઊભા રહ્યા અને પછી પાછું કે આઈસ્ક્રીમ લીધો. કારમાં બેઠા બેઠા ખાતા ખાતા નીકળ્યા અને ખોખું પૂરું થયું એટલે ગ્લાસ ઉતારી નાખી દીધો નીચે રોડ ઉપર જ. મેં કહ્યું તમે અમેરિકામાં આવું કરો? તો કે ના, ત્યાં તો $500 દંડ. તો અહીં કેમ આવું કરો? તો મને કહે છે કેટલાક કપ પડ્યા છે, એમાં એક શું ફેર પડે? લો, બધા આવું જ વિચારતા હોય. તો પછી એમણે તો એથી વધીને મને કહ્યું, પાછું ઉપદેશ આપ્યો. મને કહ્યું ભારત માતા કી જય બોલાય છે, અમેરિકામાં અમેરિકા માતા કી જય નથી બોલાતી. એટલે ભારત આપણી માતા છે, મા છે. અને માના ખોડા પર છોકરું કંઈક પેશાબ બાથરૂમ કરે તો કે મા એનું ખોટું ના લગાડે. બરાબર છે ને? અમેરિકા મારી મા નથી એટલી કે તત ખોટું લગાડે. કેવું કેવું તત્વજ્ઞાન આવી જાય છે આપણને આવી વખત. જુઓ તો ખરા. આને જ્ઞાન ના કહેવાય, હરામખોરી કહેવાય. અને શુદ્ધ ચરોતરી ભાષાનો શબ્દ હોય દોંડઈ કહેવાય. ચાલ પડે. એટલે આજના દિવસે હું તમને એ જ કે સ્વસ્થ રહેવું છે. આપણે સ્વસ્થ રહેવા માટે આરોગ્યને લગતા બધા નિયમો પાડવા છે, તો જ સ્વસ્થ રહેશો. હું અહીંથી તમને શુભેચ્છા આપું કે આપણે બધા સ્વસ્થ રહીએ. આજના દિવસે મારી શુભેચ્છા છે. પણ સરખી સ્વચ્છતા ના જાળવીએ, ખાવા પીવામાં ગમે તો ખાઈએ, ગમે તેના હાથનું ખાઈએ તો સ્વસ્થ ના રહેવાય. એટલા બધા નિયમો પાડીને તમે બધા સ્વસ્થ રહો. અને અહીંયા જે કોઈ આવ્યા, અમારી સ્કૂલ, પાઠશાળા, એનો સ્ટાફ, આ ભૂલકો, ખબર પડે છે એ લોકો ભૂખ્યા થયા છે એવું મને. એટલે બહુ વાર બેસાડી રાખવાનું છે એટલે મેં એમને થોડું થોડું આપ્યું. હો, એ બધાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. દીદી પણ અમારા સવાર એમને તો કથા ચાલે છે અત્યારે રોજ. હે, શું કહે છે? કથા નથી છે તોય પણ આજે અહીંયા આવ્યા.
અને આશ્રમમાંથી 15-16 જે પસંદ કરીને દીધી તોફાની છોકરીઓ હતી, એમને લઈ આવ્યા એટલે એમનો પણ આભાર માનીએ છીએ. હવે ડાઈ છોકરીઓ એને લાવવાની રહી આપણે, બરાબર છે. હા, તમને બધાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને અહીંથી આપણે જે કોઈ ફૂલ વગેરે લાવે છે બધાને આપણે ઉપર આવવાનો ચાન્સ આપીશું. હું બેઠો જ છું, એટલે કુમારભાઈ સમાપન કરીને જાહેરાત કરે એટલે તરત જ એ કામ શરૂ થાય. અને અહીંથી જ આવજો બધા, આ દાદરથી ઉતરજો અને બીજો દાદર છે એનાથી નીચે જજો. પેલા દાદરનો ઉપયોગ નીચે જવા કોઈએ કરવાનો નથી, આ દાદરથી સંભાળીને નીચે જવાનું છે. એટલે નીચે પણ આવો હોલ છે પાછો, અને હોલવાળા પણ તમારી રાહ જોવે છે. સમજ પડી? ભાઈ હિતેશભાઈ જે કોઈ નીચે તૈયારી પૂરી કરાવી દેજો. તો અંતમાં બધાને જેમણે આ ઉત્સવમાં પ્રત્યક્ષ પ્રોક્ષ જે કે સેવા કરી છે એ બધાને ખૂબ 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 ધન્યવાદ આપું છું અને બધાને શુભેચ્છા પાઠવું છું. સૌને સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ.